આનંદજી, આપણે પદ સાંભળીશું પ્રમોદભાઈ. જય સચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. સર્વેને જય સચ્ચિદાનંદ. Okay, you can start. Yeah. ગંગા વહેતી ગંગોત્રી થી નીચા નમીને ઝીલતા રહો, જ્ઞાની પાસે ઝુકવું હરદમ, અહીં દિનતાથી વીરતા લહો. પૂર્ણ પ્રગટની સિદ્ધિ વિશ્વે કોઈ દી જોઈ નથી. સમર્થ પાસે અખૂટ સંપત્તિ, પરમાત્મા ઇજ પ્રેમલ પંથી. પ્રેમ જ જ્ઞાન જ કેવળ અનુપમ, સબસે નિરાલા પ્રેમ અગટ. ચાર ગતિ મોજાર અભેદા, સમરસિયા વિચરે નિર્મત. ગંગા વહેતી ગંગોત્રી થી નીચા નમીને ઝીલતા રહો. સિદ્ધેશ્વર આ પ્રગટ વીણા, આત્મ સ્પર્શી સરસ્વતી. મિથ્યા માયા જગ ભૂલાવે, નિજ પદ લક્ષક સંસ્કૃતિ. અક્રમ જ્ઞાને અપૂર્વ ક્રાંતિ, જ્ઞાતા જુએ જ્ઞેયો જડકે. કુંઠિત કર્મે દૈહિક શાંતિ, પૂર્વે ભરેલા સ્વભાવ ફરકે. જ્ઞાની પાસે ઝુકવું હરદમ, અહીં દિનતાથી વીરતા લહો. હું શુદ્ધાત્મા અક્રમ લક્ષે, યોગે પ્રયોગી બિન અરૂપ. અમર પદ દાદાજી બક્ષે, જ્ઞાતા દ્રષ્ટા મોક્ષ સ્વરૂપ. શુદ્ધાત્મા થઈ પ્રજ્ઞા સંગે, દ્વૈતે અચરજ અદ્વૈત છૂટા. શુદ્ધિકરણ ચાહે પરમાણુ, નિર્જર થાતી દેહાવસ્થા. ગંગા વહેતી ગંગોત્રી થી નીચા નમીને ઝીલતા રહો. સિદ્ધ મંદિર મન વચ કાયાને, શુદ્ધ આહારની જરૂરિયાત. ખાવું પીવું બુદ્ધિ વિચારે, શુદ્ધ ઉપયોગે જગરડિયા. પંચેન્દ્રિયના સહુ સંયોગે, વ્યતિરેકે સહિયારું નથી. હું છું કેવળ જ્ઞાતા દ્રષ્ટા, એક પરમાણુ મારું નથી. જ્ઞાની પાસે ઝુકવું હરદમ, અહીં દિનતાથી વીરતા લહો. જ્ઞાનીની કૃપા વીણ આવા, અનુભવ વિરલ થાય નહીં. ઓળખી લેવા તરણ તારણ, અમૃત મોક્ષ જપાય મહી. અક્રમ સાહેબી બલિહારી, વિશ્વે જોઈ જાણી નથી. ખાતા પીતા બેસી ઉઠતા, સહેજે સમાધિ જ ખસતી નથી. ખાતા પીતા બેસી ઉઠતા, સહેજે સમાધિ જ ખસતી નથી. હું છું કેવળ જ્ઞાતા દ્રષ્ટા, એક પરમાણુ મારું નથી. સહેજે સમાધિ જ ખસતી નથી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. આજે કેમ આમલ્યું? હા, બસ આ બુક ખોલું અને જે આવે જે પાન પર આવે એ લઈ લઉં એમ. ઓકે, વેરી ગુડ. આમાં સમજવું છે? હા, સમજાવો. આમાં દાદાના જ્ઞાન દ્વારા શું શું બધું પ્રકાશિત થાય છે એના વિશે મને એવું લાગે છે કે છે એમ.
અને બીજું મારો ક્વેશ્ચન દીપકાનજી, ફર્સ્ટ લાઈન છે કે ગંગા વહેતી ગંગોત્રી નીચે જમીને ઝીલતા રહો, એની સાથે જ્ઞાન, એ બંનેનું કનેક્શન જ્ઞાન સાથે, જ્ઞાની સાથે શું છે? કવિરાજ શું કહેવા માંગે? જે ગંગાજી જે આવે છે ને હમ તે ગંગોત્રી થી આવે છે, ઓરિજિનલ. એટલે ઓરિજિનલ કૈલાસ થી આવે છે. રાઈટ. એટલે દાદાની જે વાણી છે તે ગંગા જેવી પરમ પવિત્ર છે, જેમ ગંગાનું પાણી ગંગોત્રી થી આવે છે અને આપણે એમને પરમ પવિત્ર માનીએ છે, તેવી રીતે દાદાની વાણીને આપણે એવી રીતે ગંગાનું પરમ પવિત્ર પાણી હોય એવી રીતે ઝીલી લઈએ. ઝીલી લઈએ એટલે એમની વાણી પૂરેપૂરી શ્રદ્ધા, કોઈ વિકલ્પ નહીં. દાદાએ કીધું એટલે એમાં કોઈ પ્રશ્ન નહીં, સીધી ગળિક જવાની. એટલે પછી કીધું જ્ઞાની પાસે ઝૂકવું હરદમ. એટલે ઝૂકવાનો મતલબ એમના કયા પ્રમાણે ચાલવું. અહીં દીનતાથી વીરતા લહો, એટલે લઘુ ભાવે એમની પાસે ગરીબ થઈને રહેવાનું. આપણે ક્યારે ગરીબ થઈને રહ્યા, હું જાણું છું, કઈ સમજુ છું, મને આવડે છે, એવી રીતે કરીને. બરાબર. એટલે આ પેલી બે લાઈન નો મતલબ મૂળમાં આ છે. બહુ સરસ, બહુ સરસ, વેરી પૂર્ણ ગુડ. પ્રગટ. ઓકે, યા વેરી ગુડ, બહુ સરસ. એક મિનિટ, એક મિનિટ. ઓકે, પછી શું કીધું? પૂર્ણ પ્રગટની સ્થિતિ વિશ્વે કોઈ દી જાણી નથી. હવે સર્વજ્ઞ પુરુષો હતા, સંપૂર્ણ સિદ્ધિ સાથે હતા, પણ એમનું જે નિમિત્ત હતું તે લોકો માટે હતું. લોકો માટે એટલે સામાન્ય બધા વર્ગ માટે હતું. ત્યારે દાદાનું આખું નિમિત્ત જે છે તે મહાપુણ્યશાળી લોકો માટે હતું. એટલે મહાપુણ્યશાળીઓને આ છેલ્લું પદ હાથમાં જ આપી દીધું, હથેલીમાં. ખ્યાલ આવ્યો? એટલે સર્વજ્ઞ પુરુષ પાસે સામાન્ય રીતે જે તૈયાર થયેલા છે જ્ઞાની પુરુષ પાસે એમનું જ કામ થાય છે. બીજા બધા આગળ વધે છે, પણ અહીંયા તો સીધો મોક્ષ, ડાયરેક્ટ લિફ્ટ માર્ગ. એટલે આ પ્રગટની સિદ્ધિ કોઈ દિવસ આવી રીતે જાણી જ નથી, કોઈ જોઈ જ નથી. કે કશું વાંચેલું નહીં, ભણેલા નહીં, કશું કરેલું નહીં, એમને સીધું મોક્ષમાં બેસાડી દીધા. સમર્થ પાસે અકૂટ સંપત્તિ, પરમાત્મા ઈ જ પ્રેમલપંથી. એટલે આવા જ્યારે પરમાત્મા દેહ સ્વરૂપે હાજર થાય, તે અક્રમ સ્વરૂપે, ત્યારે આ અકૂટ સંપત્તિ, એટલે કે દાદા કહે કે તમે માંગતા ભૂલો ને હું આપતા ભૂલું. તમને માંગતા આવડવું જોઈએ. એક મિનિટ. શું લોન? તમને માંગતા આવડવું જોઈએ કે છે. પ્રેમ જ જ્ઞાન જ કેવળ અનુપમ. જ્ઞાન એટલું જ છેલ્લું, અને પ્રેમ એટલે અભેદ પ્રેમની સજીવન મૂર્તિ. ગમે તેવા હોય, ઠેકાણા વગરના હોય, તો પણ એમણે ક્યારે હેઠા પાડ્યા નથી, જુદા માન્યા નથી. એમની બલિયારી હતી, એવું એ અભેદ પ્રેમની જીવતી મૂર્તિ. કેવળ અનુપમ. કેવળ એટલે છેલ્લું પદ, કોઈ ઉપમા નહીં. એને શું ઉપમા આપશો? અનુપમ છે.
કારણ કે આવું ક્યારે ઉતર્યું જ નથી એમ કે. એટલા માટે એમ કહેતા એવું કહેવાય કે 7 સમુંદરની સહી ઇંક જ્ઞાનીનું વર્ણન કરી શકતું નથી, કારણ કે વર્ણન મર્યાદા વાળું છે અને એમનો અનુભવ અસીમ છે. અસીમનો અનુભવ સીમિત શબ્દોમાં કેવી રીતે વર્ણન થાય, એટલે અનુભવ કીધું. સબસે નિરાળી પ્રેમ અઘટ. આવો અઘટ પ્રેમ, ખર્ચ વિનાનો પ્રેમ, કશું રિટર્નમાં જોઈતું નથી. એ કે અમે આપવા જ આવ્યા છે, એટલે અમે કશું કોઈની પાસે લેતા નથી, અને અમને ભરપટ સુખ અમને અવિરત મળ્યા કરે છે. અને તમારી પાસે બધું વિનાશી વસ્તુ છે, વિનાશી વસ્તુ, તેને મારે શું કરવું એમ કે. એટલે અઘટ પ્રેમ, કોઈ પણ જાતના ઘાટ વિનાનો પ્રેમ. 4 ગતિ મોજાર અભેદા, એટલે ચારે ગતિના જીવ માટે એમને કોઈ ભેદ નથી, કે આ સારા કે આ ખરાબ. કારણ કે એમણે સમજી લીધું છે કે બધા કર્મ વશ ભટકી રહેલા છે. તો એમાં કોનો દોષ? અજ્ઞાનના ધક્કાથી ભટકે છે, તેમાં એમનો દોષ નથી. એમને જ્ઞાની મળ્યા નથી, અને જ્ઞાની મળ્યા હોત તો સીધા મોક્ષે લઈ જાત. સમરસિયા વિચરે નિર્મત, કોઈ પણ જાતના મત વગર. નહીં તો મત હોય જ કે આવા ને તેવા. કેટલા લોકો તો એવા લોકોને જુએ ને તો મોડું બગાડે. દાદા ક્યારે મોડું બગાડ્યું જ નથી, કારણ કે એ જાણે કે આ કયા કર્મના ધક્કાથી ભટકી રહેલા છે, આને શું કરવાનું. એટલે એમને કાયમના માટે કરુણા જ ઉપજતી હતી, કે કેમ કરીને. એટલા માટે એમના માટે કીધું કે દરેકના વ્યવહાર પ્રત્યે નિસ્પૃહ અને આત્મા પ્રત્યે સસ્પૃહ, કે કેમ કરીને કલ્યાણ થાય. પછી કીધું સિદ્ધ સ્વર, આ પ્રગટ વીણા, વીણા સિદ્ધ સ્વર, આત્મસ્પર્શી સરસ્વતી. સિદ્ધ સ્વર એટલે આપણને જે કીધું ને, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું, એ ક્યારે કોઈ કીધું જ નથી. અને આ તો પોતે થયા, પોતે તે રીતે વિચાર્યા, પોતે તે પદમાં બેઠા, અને આપણને બોલાવડાવ્યું ને એમનું પદ જ આપણને આપી દીધું, સીધે સીધું. આવું કોઈ બોલાયું નથી કે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. આત્મ સ્પર્શી સરસ્વતી એટલે શુદ્ધાત્માને સ્પર્શેલી એ વાણી, એ બધા વ્યવહારના સમાધાન આપે અને મોક્ષ ભણી લઈ જાય. હાજર સાક્ષાત સરસ્વતી, આવરણ ભેદક વાણી. ગમે તેવા આવરણ હોય તે આર પાર કરીને સીધી હૃદયમાં સોંસરી ઉતરી જાય અને સામાન્ય ઉચકી દે. આપણે જોયું છે ને, આપણે પોતા કશું ઠેકાણું નહીં. અરે ગુજરાતી નહોતું આવડતું, બોલતા નહીં, સમજતા નહીં, તો એ ઉચકી લીધા. મિથ્યા માયા જગ ભૂલાવે. નિજપદ લક્ષણ સંસ્કૃતિ, એટલે આપણને આ બધી અજ્ઞાન માન્યતા અને એવામાં જગતને ભૂલાવી દીધું. અને હું શુદ્ધાત્મા છું લક્ષ સંસ્કાર્યું, એ કેવી રીતે આપણે કે ને અમુક પોતાની જાતનું વિચાર કરે ને, કે આપણે કેવા માયામાં ભટકતા હતા. મને ખબર છે એક મહાત્મા એમનો અનુભવ કીધેલો, કે પાર્ટીમાં ગયા હતા અને ડાન્સ કરતા કરતા કહે છે, કાલે દાદા ભગવાન અમારે ત્યાં આવવાના છે, તમે આવજો એમ કે. કોણ? દાદા ભગવાન. હવે એ કોણ આવ્યું? પૂરો ડાન્સ કરતા કરતા વાત કરી, અને બીજે દિવસે એમ કે એમણે કીધું છે તો જઈ આવીએ. અને એવા ચોંટી પડ્યા કે પછી છોડ્યા જ નહીં દાદાને. બોલો. એટલે જગ ક્યારે ભૂલાય નહીં. અને આ વિનાશી જગત, મિથ્યા જગત ભૂલાવી દીધું અને નીચ પદમાં આપણને સંસ્કાર્યા. અક્રમ જ્ઞાને અપૂર્વ ક્રાંતિ. અક્રમ જ્ઞાને એટલે આપણી કોઈ લાયકાત નહીં, આપણી કોઈ ભૂમિકા નહીં, અને અપૂર્વ ક્રાંતિ કરી. ઋષભદેવ ભગવાનને
પૂછવા ગયા કે પ્રભુ, તમે કહો છો તમારો આ વિતરાગનો દુકાન મારે ચલાવવી હોય તો આ ક્રમ માર્ગ નહીં ચાલે, કારણ કે કોઈ આવતું નથી, આવે તો ટકતા નથી ને જતા રહે પાછા. એટલે ઋષભદેવ દાદાએ કીધું, તમે જે ત્યારે માંગેલું ને તે જ આ તમને સોંપ્યું. એટલે આપણને અક્રમની લબ્ધિ પ્રાપ્ત થઈ. અને એમાં શું, જ્ઞાતા પદમાં બેસીને જ્ઞેયો ઝળગ્યા કરે છે પ્રકૃતિના, દેહના, મન વચન કાયાના. એને આપણે શાંતિથી અક્રમ આત્માએ, આપણને અક્રમ આત્મા મળેલો છે. એના માટે શું કીધું, અસંગ આત્મા, નિરાલંબ આત્મા, અભેદ આત્મા, જેટલા બધા એને શું કે વિશેષણ છે ને આત્માના, તે બધા આપણને હથેળીમાં આપી દીધા. કુંઠિત કર્મે દૈહિક શાંતિ. કુંઠિત કર્મ એટલે કર્મ બંધ થઈ ગયા બંધાવાના, અને એ આપણી પેલી શાંતિ છે. નવા કર્મ બંધાતા નથી. તે પૂર્વે ભરેલા સ્વભાવ ફરકે, એટલે પૂર્વે ભરેલા સ્વભાવની અસરો આવે છે, પણ એ આપણને હલાવી શકતા નથી. હું શુદ્ધાત્મા છું, અક્રમ લક્ષે. યોગ પ્રયોગી ભિન્ન અરૂપ, એટલે જે આ યોગ, મન વચન કાયાનો યોગ ને એના ઉપર જે પોતે પ્રયોગી અંતરાત્મા દશાએ ભિન્ન, પોતે અરૂપી વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં રહીને અંતરાત્મા દશાએ પોતે પુરુષાર્થની ભૂમિકા પ્રયોગી તરીકે આ મન વચન કાયાના યોગ જોડે રહે છે અને ચોખ્ખું કર્યા કરે છે. ગજબનું આપણે સમજ જેમ જેમ આપણી વિકસતી જાય ને, આપણને દાદા માટે ઓહો થાય કે ઓહો શું હતું ને શું કરી આપ્યું. અમર પર દાદાજી બક્ષે. ઉંમર પર બધાને મરવાનો ભય હોય જ છે, અને આ તો આપણને ખબર પડી હું મરવાનો જ નહીં, અજન્મા અમર એવો હું શુદ્ધાત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા મોક્ષ સ્વરૂપ. એટલે એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ખુલ્લો થયો નથી, કારણ કે હજી આપણે પુરુષાર્થની ભૂમિકામાં આ પૂતગલ ઓળખવાનું, સમજવાનું, ઓગાળવાનું રહ્યું, સંભાવે નિકાલ કરવાનો રહ્યો. એટલે આજ્ઞાનો બ્રિજ પાર કરીને પાર થયો તો સામે કિનારે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ સ્વભાવ આપણો ખુલ્લો થશે. પણ હમણાં તો આપણે આ વ્યવહાર સંભાવે નિકાલ કરવાનો છે. ઘરના વિશેષ એમને આપણાથી દુઃખ ના થાય, અને જ્યાં જ્યાં દુઃખ થાય તો એને ચોખ્ખું કરી લેવાનું. શુદ્ધાત્મા થઈ પ્રજ્ઞા સંગે. જો શુદ્ધાત્મા થઈ પ્રજ્ઞા સંગે એટલે પોતે શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્મા પદમાં બેસાડ્યા, અને પ્રજ્ઞાના પ્રકાશમાં દ્વૈતે અચરજ, અદ્વૈત છૂટા. દ્વૈતે અચરજ એટલે કે ડ્યુઆલિટી, અચરજ એટલે આશ્ચર્ય પામે. અદ્વૈત પોતે, અદ્વૈત એટલે નોન ડ્યુઅલ પોતે, ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ ડ્યુઆલિટી. પોતે છૂટા રહીને શુદ્ધાત્મા પદમાં બેસીને પ્રજ્ઞાના પ્રકાશમાં આ દ્વૈત એટલે ડ્યુઆલિટી વાળો પ્રકૃતિનો સ્વભાવને આપણે જોયા કરીએ છીએ, ઓળખ્યા કરીએ છીએ ને શુદ્ધિકરણ ચાહે પરમાણુ. એ પરમાણુ મન વચન કાયાના પરમાણુ કહે છે અમારા પર પહેલા ખૂબ અજ્ઞાન પ્રયોગ થયેલા છે, તેના લીધે અમે બગડી ગયા. હવે તમને દાદા મળ્યા ને તમને દાદાએ છૂટા કર્યા. હવે આટલી કૃપા તમારા પર દાદાએ કૃપા કરીને હવે તમે એ કૃપા મારા પર કરો અને અમને મુક્ત કરો. એટલે આ પરમાણુ એટલે કે આ વ્યવહાર લાગેલો મન વચન કાયાનો, એ આપણી પાસે આટલી અપેક્ષા રાખે છે ને બહુ દિલથી વિનંતી કરે છે કે અમને મુક્ત કરો. નિર્જળ થતી દેહાવસ્થા એટલે જે ખાલી થતી દેહની એટલે મન વચન કાયાની અવસ્થા ને આપણે શુદ્ધિકરણ કર્યા કરીએ. શું થયું? હા, એક મિનિટ. શુદ્ધિકરણ જાય. સિદ્ધ મંદિર મન વચન કાયાને શુદ્ધ આહારની જરૂરિયાત. એટલે સિદ્ધ મંદિર જે છે
મન વચન કાયા, જેમાં સિદ્ધ ભગવાન બિરાજે છે આપણા શરીરની અંદર મન વચન, એને શુદ્ધ આહાર એટલે ચોખ્ખો આહારની જરૂરિયાત છે. આડી અવડી વસ્તુ નહીં ખાવ, શરીર બીમાર પડશે અને શરીર તમને શાંતિથી બેસવા નહીં દે. એટલે પેલું શું કીધું, પાણી તેવી વાણી, આહાર તેવું મંથન, સર્વાહારે ભોજનમાં હો સત્સંગ. સાચું ભોજન એ જ મોટું સત્સંગ છે. એટલે એનો વિવેક રાખીને આપણે શું કહેવાનું, ક્યારે ખાવાના રહી ગયા હતા, બધું ખાઈ પીને હરી ફરીને બધા ઇન્દ્રિયોના સુખો ભોગવીને આવેલા છે. હવે કેમ કરીને આ સિદ્ધ મંદિર આપણને મોક્ષ માટે સહાયરૂપ થાય, એના માટે આપણે વિચારીને ખાવાનું. નહીં તો એ નાની ઉંમર હોય તો ખાજો ભાઈ, પણ 50-60 ઉપર થઈ ગયા હોય ને તો હવે લુપ્તતા હવે સાચવો, કારણ કે કંઈક આડી અવડી બીમારી લાગી જશે તો પ્રોબ્લેમ થઈ જશે. ઘરના લોકો સાચવવાના નથી, એ લોકોની પાસે ટાઈમ નથી. એટલે તમે સમજીને તમારું સાચવી જાણો. ઉણોદરી બેસ્ટ, જરૂરત કરતાં ઓછું ખાઓ, આડી અવડી બહારની વસ્તુ નહીં ખાઓ, ઘરે બનાવેલી શુદ્ધ ચોખ્ખી વસ્તુ ખાજો. તો અંદરનું મંદિર સિદ્ધ ભગવાન આપણી અંદર પ્રગટ થયેલા છે, તો એ મંદિર ચોખ્ખું રાખવાનું કામ આપણું રહે. ખાવું પીવું બુદ્ધિ વિચારે, શુદ્ધ ઉપયોગે જગ રડિયાત. એટલે સરખું ખાય તો આપણી બુદ્ધિ મન બધું સરખું ચાલે, વિચારે, બુદ્ધિ બધું સરખું રહે. એટલે આપણને હેરાન ના કરે. જેમ આપણે પાણીમાં પથ્થર નાખીએ તો કેટલા બધા સ્પંદનો ઉડે, તેવી રીતે આડું અવડું ખાય તો શરીર, બુદ્ધિ ને મન એટલું બધું શું કહેવાય રવાડે ચડે. આપણે પછી શુદ્ધ ઉપયોગ રાખવો હોય તો અઘરો પડી જાય. એટલે બધી રીતે એ આહારમાં એનો વિવેક આવશે ધીમે ધીમે. ખાવાનું મન થાય તો ખાજો, ડાબીને ખાજો બરાબર, અને એવું ડાબીને ખાજો ને કે એવા બીમાર પડે ને પછી ખાવાનું જ ભૂલી જાય. કારણ કે ખાઈ ખાઈને તો આ હાલત થઈ છે. ના ખાય ને એ બીમાર નથી પડતા, પણ ખાય એ વધારે. પંચેન્દ્રિયના સૌ સંયોગે, 5 ઇન્દ્રિયના સૌ સંયોગે વ્યતિરેકે સહિયારું નથી. એટલે વ્યતિરેકે એટલે સહિયારું નથી, એટલે આપણી સાથે આવવાનું નથી એ કાંઈ પણ. કારણ કે વ્યતિરેક ભાવથી, અજ્ઞાન ભાવથી ઊભું થયેલી વસ્તુ છે. સહિયારું એટલે આપણી સાથે આવવાનું નથી. હું છું કેવળ જ્ઞાતા દ્રષ્ટા, એક પરમાણુ મારું નથી. અહીંયા ખબર પડે. એટલે આપણું શ્વાસ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે ચાલે, અને આ મન વચન કાયા સ્થૂળ શ્વાસે ચાલે. એટલે સ્થૂળ શ્વાસે જેમ શ્વાસ કહે છે ને, શ્વાસ લેવો ને ઉચ્છ્વાસ બહાર આવો, એમ કરીને કહીએ તો એમ આપણું જોવાનું ઉપયોગ રહે. અને એક એક પરમાણુ, એક એક અવસ્થા, એક પણ ભોગવટો મારો નથી. હું એ ભોગવટાનો ભોગવનારો નથી, કારણ કે બધા કર્મનું પરિણામ ભોગવટો જ છે. પછી આવે છે જ્ઞાનીની કૃપા વિના આવા અનુભવ વિરલ થાય નહીં. એટલે દાદાની કૃપાથી, જ્ઞાનીની કૃપાથી આ અંદર એવું પ્રગટ થઈ ગયું છે. એમને આ જ્ઞાની પુરુષને તરણ તારણ તરીકે ઓળખી લો. અમૃત મોક્ષ જ પાય મહી, આપણને સતત મોક્ષનું અમૃત પીવડાવે છે. અને એમણે તો દાદાએ કીધું, હું બધાને આંખોથી જવડાવું છું. બોલો, એમની દ્રષ્ટિ એવી છે કે રોગ કાઢી નાખે. એટલે તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ માટે એમ કહેવાય કે એમનો દ્રષ્ટિફળ પ્રાપ્ત થાવ, એમની સેવા ફળ પ્રાપ્ત થાવ. ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જવાના આપણે.
ત્યાં સિમંદર સ્વામી પ્રભુની દ્રષ્ટિ આપવા પણ પડવાની છે. ઓહો, આ તો આપણા દાદાના મહાત્મા આયા એમ કરીને, કારણ કે એમનું ધાતુથી ધાતુ મળી ગયેલું છે, દાદાનું ને સિમંદર સ્વામીનું. એટલે એમની દ્રષ્ટિ પડતા આપણું ધાતુ મળી જશે. એટલે તત્ક્ષણ કેવળ ના કીધું, દર્શન થતા જ એમની આ રીતે દ્રષ્ટિથી કૃપા થવાની છે. એટલે આપણે વહેલા તૈયાર થઈને, જેમ દિવાળીના દિવસે તૈયાર થઈને મંદિરે નથી જતા, એવી રીતે આપણે આપણું આ પૂતગલ એવું દ્વાપરને અનુકૂળ થાય, મન વચન કાયની એકતા વાળું થાય, એ આજ્ઞા આપણને આપેલી છે. તો એ રીતે કરીને આપણે વહેલા ત્યાં પધારી જઈએ, અને જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી આપણો વ્યવહાર એવો આદર્શ થઈ જાય કે આપણે ન દેખાતા આપણી મહી એ લોકોને દાદાના દર્શન થાય અને લોકોનું કામ થાય. અકરમ સાહેબી બલિહારી વિશ્વે કોઈ જાણી નથી, જોઈ જાણી નથી આ ક્યારે, કારણ કે બધા તપ ત્યાગથી ભળે છે. પેલા કહે ને, એટલી બધી સુકવણી કરી નાખી છે, પણ મોક્ષે જવા માટે એવી સુકવણીની જરૂરત નથી. એવા જ્ઞાની મળવા જરૂરી છે, પણ એ માર્ગ એવો છે, સુકવણી કરે તો જ આગળ વધાય. અને આજે અક્રમ વિજ્ઞાનની બલિહારી છે કે એ કશી ચૂકવણી કર્યા વગર તમે જેવા છો તેવા તમારી ભાવના છે મોક્ષે જવાની, તો આ અક્રમ વિજ્ઞાન અને દાદાનો યોગ પણ આજે ચાલુ છે, તે તમારું કામ થઈ જશે. ખાતા પીતા બેસી ઉઠતા સહેજે સમાધિ જ ખસતી નથી. એટલે સમાધિ એટલે મનનું સમાધાન બધા જ સંજોગોમાં અવિરત રહ્યા કરે છે. કોઈના માટે કોઈ ફરિયાદ નહીં, કોઈ સરખામણી નહીં. ગમે તેવા પેકિંગની અંદર શુદ્ધાત્માના દર્શન કરી લઈએ છે, અને ત્યાં હું જ છું કરીને રહીએ છે. એટલે કોઈના માટે કોઈ ફરિયાદ નહીં, કોઈ શંકા નહીં, કોઈ વાંધો નહીં. હું જ બધે જોઈ લઉં છું પોતાને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ, બહુ સરસ. બીજું કઈ છે પ્રમોદભાઈ? ના, જય સચ્ચિદાનંદ.